હેલો ફ્રેન્ડ્સ, વરિયાળીનું પાણી બનાવવા માટે એક મોટી વાડકી જેટલી વરિયાળી લીધેલી છે. મોટા 8 થી 10 સાકરના ગાંગડા લીધા છે. એક નાની વાડકી જેટલી બદામ લીધેલી છે. એક નાની વાડકી જેટલી કાળી દ્રાક્ષ લીધેલી છે. 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા ખસખસના દાણા લીધા છે. પમ્પકિન સીડ્સ લીધેલા છે 1 ચમચી જેટલા. હવે સર્વપ્રથમ એક મોટા બાઉલમાં વરિયાળીને પાણીથી સારી રીતે ધોઈ અને 6 થી 7 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. વરિયાળીને 3 થી 4 વખત સારી રીતે ધોયા પછી એને ઓવરનાઇટ પલાળવાની રહે છે. તેવી જ રીતે 6 થી 7 વખત કાળી દ્રાક્ષને પણ સારી રીતે ધોવી પડે છે. કાળી દ્રાક્ષમાં પણ માટીનું પ્રમાણ સારું એવું આવતું હોય છે. સાથે સાથે બદામને પણ 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ અને પછી ત્રણેય વસ્તુને સાથે પલાળી શકાય છે. તમે ધારો, તમે ઈચ્છો તો કાળી દ્રાક્ષને અલગથી પણ પલાળી શકો છો. પછી સવારે ક્રશ કરતા ટાઈમે ત્રણેય વસ્તુને સાથે ભેળવી અને ક્રશ કરી શકો છો. વરિયાળી સારી રીતે પલળી ગઈ છે. તેને મિક્સર જારમાં એડ કરી સાથે તેમાં સારી રીતે પલાળીને ધોયેલી બદામને નાખી તેની સાથે સાથે કાળી દ્રાક્ષને પણ એડ કરી દઈએ. તેની સાથે જ 1.5 ટેબલસ્પૂન પલાળેલી ખસખસને પણ એડ કરી દઈએ. પલાળેલા દરેક મિશ્રણને વ્યવસ્થિત 3 થી 4 વાર ગ્રાઇન્ડ કરી લઈએ. શરબતના મિક્સરને 10 થી 15 મિનિટ ગ્રાઇન્ડ કર્યા બાદ એને ગાળી લઈએ. પાંચ થી 6 વાર પીસી લીધા પછી વરિયાળી, કાળી દ્રાક્ષ અને બદામ એકદમ સારી રીતે પીસાઈ ચૂક્યા છે. તેને હવે ફાઇનલી ગરણીમાં ગાળી અને તેનું આવી રીતનું એકદમ એક સરખું શરબત તૈયાર થઈ ગયું છે. તેમાં ઠંડુ પાણી અથવા આઈસ ક્યુબ્સ નાખી, સાકરના ટુકડા નાખી અને તેને પમ્પકિન સીડ્સથી ગાર્નિશિંગ કરી તેનો અનેરો સ્વાદ માણી શકાય છે. વરિયાળી, કાળી દ્રાક્ષ અને બદામનું આ શરબત ગરમીમાં, કાળઝાળ ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક પ્રદાન કરતું હોવાથી એકદમ સેહતમંદ છે. મિત્રો, આવા કાળઝાળ ઉનાળામાં વરિયાળી સેહતને અતિશય ઠંડક પ્રદાન કરે છે અને તેને પીવાનો પણ ખૂબ જ આનંદ આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ.